અત્યારે બોલાવવાનું એક જ કારણ, મારા માસ્ટર ભાઈ ભરોસીને ઘણા સમયથી મળ્યો નથી, તો મહેમાન ગતિ કરવા મારા માસ્ટર ભાઈ સવાલાને આમંત્રણ આપી દે. બાપુ હું વિચારમાં પડી ગયો. અમે અરે મારા ભાઈ ભરોસીને બોલાવી લે. પ્રધાન બોલાવે ભરોસી આવજો રે. પ્રધાન બોલાવે ભરોસી આવજો રે.
કટારી અંગે તમારા કર્યા હતપતિ હોય ચલો હતપતિ હોય ચલો રાજા કહેલા કટારી અંગે તમારા કર્યા રાજા કઈ કઈ નગરી નો હું તો ના લડી રે પૂરા હાલ મારું આજે કઈ કઈ નગરી તો ના લડી રે जरा मेरे बोला બોલાવવાનું કારણ કાંઈ મારો ભાઈનો દીકરો સવાલ મને યાદ કરી રહ્યો છે હરી વાત તો ચાલો આપણે આગળ ચલાવો લોહાગઢની અંદર આપણે મહેમાન ગતિ કરવા માટે જઈએ ચાલો રામ સબાલા રામ રામ ભાઈ રામ રામ હુરૈયા રામ ક્યાં હતો તું હું તને ચેતનો ગોતતો તો આ જડ્યો લડે ગયો જડ્યો હા મળ્યો રામ ભાઈ ઘા કરી દો તારું મન થઈ જાય છે આપણા રાતમાં ક્યાં તાણ હતી લઈ લો અરે પ્રધાનજી હો મહારાજ આજ મારા મામાનો દીકરો ભૈરવસિંહ આવ્યો છે ને હા ડોલિયા ઢળાવો અને આસોવાની વ્યવસ્થા કરો ઢોલિયા ઢાળે હોય ને હું રાઈ દેવાના અરે પ્રધાનજી વાત સંભાળીને કરજે મારો મામાનો દીકરો ભાઈ છે એ મારો ક્યાં દુશ્મન હતો અરે તો તમે કીધું એટલું કરતો એ નહીં કે એમાં થોડું ના પડાય અલે દાવ મિનિમમ મેં દાવ અને ક્યાં લેવા તમે હે મહારાજા ઢોલિયા પકડાઈને તારા બાપનું શું જાય કારીગર છો મારા ધડ લઈ આવજો પાછા બાપુ એવો મહેમાન મારી તમારા હાથ સાફ કરી જાય તારી જગ્યા અહીંયા છે આના મારે બરોબર મહારાજની પડતે હોય ઉતળ્યો હા બાપુ અરે પ્રધાનજી બોલો કસુવાની વ્યવસ્થા કરો કહું કોઈને કડક બનાવું કે મીઠો કડક બનાવવાનો હોય રાજ કોનું સોનગઢના યુવરાજ સબાલાનું વાહ મહારાજ વાહ આવો સપાટો કોઈ દી નથી જોયો
આપણા રાજના ગલાસ બધા ફૂટી ગયા પ્લાસ્ટિક નો હાલે ભાઈ ને ભૂરા અરે પ્રધાનજી કેમ વાર લાગી? મહેમાને ફાટી ગયા આખો ગલાસ મારા તો દેવી ગયો અરે ભાઈ ભૈરવસિંહ, કહે સવાલા. અરે આજ મારા રાજનો તું મહેમાન થયો છો. અરે ભાઈ ભૈરવસિંહ, આજ મારા હાથની તારે એક ગંધળી લેવી જોશે. કહું બહુ તૈયાર છે. અરે સવાલા, કશું બહુ પુત્રથી મને આગ્રહ કરવાનો રહેવા દે અરે સવાલા. નહીં નહીં ભૈરવસિંહ, જો આજ મારા હાથની તમે આંધળી નહીં લ્યો ને તો મોટા ભાઈ આજ મારા રાજની પ્રજા મારી ટીકા કરશે. માટે તમે આ મારા હાથની એક આંધળી લઈ લો. ખરી વાત છે સબાલા. કારણ કે લોહણગઢની અંદર આપણે બંને ભાઈ સામસામા ઢોલિયા ઢાળીને બેઠા છે અને કસુબાની પણ હમસટી બોલે છે. લોહણગઢની પ્રજા પણ બેઠી છે અને પ્રજાની વચ્ચે જો કસુબાનો અગરાજ કરું ને તો લોહણગઢની પ્રજા કીર્તિ કરે કે જોયો એના ભાઈ ભાઈનો પ્રેમ સબાલા. પણ માનના ખાતરે લઉં છું પણ જોજે સબાલા થોડો આપને. બહુ સરસ. અરે ભાઈ ભૈરવસિંહ, કહે સબાલા. એક આંધળી લીધી એમ બીજી આંધળી પણ તૈયાર છે. નહીં સબાલા, કારણ કે સામ દઈને તો બે કસુબાની અંદર આપી પણ હવે રહેવા દે સબાલા. અરે નહીં નહીં ભાઈ ભૈરવસિંહ, મારા હાથની એક આંધળી લઈ લો. જો તમે આ આંધળી ન લ્યો તો તમને તમારા વાલા પ્રધાનના સોગંદ છે. અરે સવાલા, તે મારા પ્રધાનના સોગંદ દીધા છે. કારણ કે મારો ભમેશ્વરનું રાજ મારો પ્રધાન ચલાવે છે. એના માનને ખાતર મારે કસુબાની આંધળી લેવી પડે. પણ જોજે સવાલા થોડો આપજે. લઈ લો હું બે કોઈ સંભાળી લઈ. અરે ભાઈ ભૈરવસિંહ, જેમ કે આ બધે આંધળી લીધી એવી રીતે બીજી આંધળી પણ તૈયાર છે. અરે સવાલા, સામ દઈને કસુબાની બે આંધળી લીધી પણ હવે રહેવા દે સવાલા. અરે નહીં નહીં ભાઈ ભૈરવસિંહ, જો આ એક આંધળી ન લ્યો ને તો તમારા માસે ભાઈ સબાલાના સોગંદ છે. અરે સવાલા, ભાઈને ખાતર કદાચ મસ્તક ઉતારી આપવું પડે ને તો કુરબાન છે સબાલા. એક નહીં પણ બે કસુબાની આંધળી આપી દે સબાલા. બાપુ તમે નો પીતા હો. મારે ક્યાં પ્રધાનજી બંધાણ હતું? આ તો મહેમાનની મહેમાનગતિ કરવાની હોય આપણે. અરે સબાલા, પછી ઓલા રાજમાતા પર ખીજાય મારી માથે ખબર છે ને. બહુ પીતા નથી ને એમાં પીતા નહીં, એમાં કોકમ બહુ વધી ગયું સાચું દેશી કોકો પીતા નહીં. અરે સબાલા, અરે બોલ ભાઈ ભૈરવસિંહ. મને પણ એમ થાય છે કસુબાની તું એક આંધળી લઈ લે સબાલા. અરે નહીં નહીં ભૈરવસિંહ, હું ક્યારેય કસુમાની આંધળી લેતો નથી. અરે સબાલા, કસુબાનો હાથ તારી સામે લાંબો કરું છું પણ જોજે સબાલા પાછો ન ઠેલાવતો. કારણ કે પાછો ઠેલાવીશ તો લોહણગઢની પ્રજા કીર્તિ કરશે કે જોયા હે ને ભાઈ ભાઈનો પ્રેમ સબાલા. ખરી વાત છે. લોહણગઢની પ્રજા આ ટીકા કરશે મારી, તમારી તો કરશે પણ ભેગી મારી પણ કરશે. લાવો તમારા હાથની આંધળી મને દો. રેવા દો, મને આમાં હું કઈ સારું નહીં ભાવતો. અરે સબાલા, હજી પણ કસુબાની બીજી આંધળી લઈ લે સબાલા. અરે નહીં નહીં ભાઈ ભૈરવસિંહ, તારા માનને ખાતર એક આંધળી લીધી બહુ થઈ ગઈ છે હવે. અરે સબાલા, જો કસુબાની બીજી આંધળી નો લે તો તને તારા ભાઈ ભૈરવસિંહના સોગંદ છે. અરે નહીં નહીં, મને તું પ્રાણથી પણ પ્યારો છો ભાઈ. લાય તારા માનને ખાતર એક આંધળી લઈ લો પણ થોડી દેજે.
બાપુ હાથ જ ખાલી અડાડો પિતા જ નથી. અરે સબાલા અરે મોલો હજી મોટા પણ ભાઈ કચુબાની બીજી હંડે લઈ લઈને બંને ભાઈને ત્રણ કચુબાની હંડે થઈ જાય સબાલા. અરે બહુ થઈ જાય છે ભૈરવસિંહ, હવે બહુ થતું જાય છે. હવે બે આંધળી તો બહુ થઈ જાય છે, હવે રવા દો તો બહુ સારી વાત છે. સારી વાત છે. અરે સબાલા જો કચુબાને ત્રીજી હંડે નો લે તો તને તારા પ્રધાનના બાપુ, સોગંદ છે. અરે નહીં આખો પી જાઓ. નહીં ભૈરવસિંહ, કારણ કે પ્રધાન મારા રાજની લગામ છે. લાવો એના માનને ખાતર તમારા હાથની એક આંધળી પણ લઈ લઉં. પી લીજો મારા હામ દીધા. એક આંદોલન ઘણું ચાલી ગયા હો બી બાપુ. ખાલી કરી ગયા. હે આપણે આટલું કાંઈ રહેવાનું છે. આપણે હાર છે ને ઘરનો હોય. હાલ છે હવ તું પીતો જ નથી. એક અંદર લઈ લે. એક જ નહીં હો. એક. આ બાપુ આમાં થોડો પીવે. બાપુના માવડું ફરી જાય છે. બાપુ થોડા ઓળું ફરે તું અવળું ફરી જાય છે. હાલ ઓઈલકા ફાયદો. તો થાય. આમ ઓઈલકા ખૂણા બી જાય. મને રહેવા દે. અરે અરે ના ના રહેવા દે. એક અંદર લઈ લે. અરે પ્રધાનજી, ઓ બાપુ, આટલી બધી વગજા નો હોય ને પાઈ દો. બાપુ ઠામડા ધોઈ છે. હા તાર્યો. બાપુ એમ છે હો. બાપુ ભટકાણો હાથ. આમાં કોણ ભટકાણું એ કોને ખબર? નીત કીધું. એક અંદર લઈ લે. લાય લઈને લેતો ને થોડો દીજો. હા. એટલે આ લોસણી નો લાગે. બસ મારા દારી ચોક દેવો. ના એ નથી પડતો. ના પડ્યો લઈ દીધો આ તો નેટ નેટ કરી થોડું હાલે. હજી એક અંદર લઈ લે. ના હવે મારા દારી ચોક છે. તારી મૂછ ના હામ છે નો. તો લાય લઈ લે. તારી મૂછ તો દોરો વાળો હતો. લાય ને પાછો ગયો તો હાથે. તારી મૂછ. તું બહુ વખાણ ગરબા તારી મૂછ નું ધ્યાન માં આવી જાય એમ છે. આડો શેર ચાલવું પડે ને. કંપની હે? મૂછ તારી કંપની. કંપની ને પ્યોર પ્યોર. પ્યોર બાપાને આવી છે બોલ. ક્યારે હોય ને વાહે મૂછ તાર બાપાને આવી અણી વાળે છે. આની વાળી હોય તો તાર થાય ને. થાય. લઈ એક અંદર લઈ લે તાર મૂછ ના હામ. લાય થોડો દીજો બસ હવે લાય તું લઈ લે. પીતો ક્યાં? અરે થોડો મેં તો બનાવો વખતે તો અરે થોડો લઈ લે. કાંટો પી નાખ્યો. લાય અરે થોડો મને અરે પણ તાર આપો મારા તમારો હાલો. અરે ભાઈ ભૈરવસિંહ, કહે સબાલા આજ એક મારા મનની અંદર વાત ખટકી રહી છે. જો તમે મને વચન આપો ને તો હું એ વાત તમને ખુલ્લા દિલથી કરી દઉં. અરે સબાલા ભાઈ ભાઈમાં વ્યસન ન હોય જે વાત હોય કોઈ સબાલા. અરે નહીં પેલા વચન આપો પછી વાત કરો મોટા ભાઈ. અરે સબાલા તારા ભાઈ ભૈરવસિંહનો વસન છે. જોજે આપેલો કોલ મિથ્યા નો થાય, કારણ કે રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વસન નો જાય. ખબર છે ને મોટા ભાઈ? હા સબાલા જે તારે પૂછવું હોય પૂછ સબાલા. અરે તો હું જે માંગુ એ આપી દેશો ને? હા સબાલા. અરે હા, તો મારો ભત્રીજો મોટો થતો જાય છે અને તમારી કુંવરી પણ મોટી થઈ જાય છે, તો ભાઈ મટી અને વેવાય બનવી તો કેવું સારું લાગે. અરે સબાલા તારો કહેવાનો એમ થાય છે કે મામા ભાઈના ભાઈઓ મટી અને વ્યવહાર બનવી તો સંબંધ ઘણો ઘાટો થાય. વાત આ મોટા ભાઈ, તારી કહેવાની સત્ય હતી સબાલા, પણ સબાલા તે કહેવામાં થોડુંક મોડું કર્યું કારણ કે મારી દીકરીનો વ્યવસાય કરી ચૂક્યો સબાલા. અરે નહીં, તમે પણ મને વચન આપ્યું છે મોટા ભાઈ, વચન આપ્યું હોય તો નિભાવો. તમે તમારી કુંવરીનો વ્યવસાય કર્યો હોય ને તો ત્યાં તોડી અને મારા ભત્રીજા સાથે વ્યવસાય કરો. નહીં સબાલા, કારણ કે આપણે રજપૂતના બસાસી સબાલા એક પેલ બોલ્યા કરે ફરી ન બોલી. અરે નહીં મોટા ભાઈ, વચન તમે પણ મને આપ્યું છે. વચન દેતા પહેલા મેં પણ તમને કીધું વચન દેતા વિચાર કરજો. અરે સબાલા મને પણ આવી ખબર નથી કે વસન આપીને તું આવું મારી માથે આફત નાખીશ, પણ નહીં સબાલા, કારણ કે મારે વસન તને અપાઈ ગયું છે, પણ એ સબાલા વસન મારું મિથ્યા જાહે સબાલા. કારણ કે મારે દીકરીનો વ્યવસાય સીધે કરી ચૂક્યો સબાલા. જો વચન જેવું હોય તો એ જ, નકર મારે વચન ન જોવી. નહીં સબાલા, તને તો ખબર છે કે મારે દીકરીનો વ્યવસાય હું સીધે કરી શકું સબાલા, એ કદાપી ન બને. અરે નહીં ભૈરવસિંહ, કારણ કે વાત હવે બગડતી જાતી હોય એવું લાગે છે મને.
હજી કહું છું માની જાઓ લોહણગઢના મહેમાન થયા છો અને મહેમાન રહ્યો એમાં તમારી ભલાઈ છે. અરે સબાલા, તું જેમ ક્ષત્રિયનો બસો છો એમ હું સામે પણ ક્ષત્રિયનો બસો છું સબાલા. કારણ કે બોલવામાં ધ્યાન રાખજે. અને ખરી વાત છે મોટા ભાઈ, તમે પણ ક્ષત્રિયના બસા છો એવી જ રીતે હું પણ ક્ષત્રિયનો બસો છું. હજી કહું છું કે તમારી કુંવરીનું વ્યવસાય સામે તોડી અને મારા ભત્રીજા સાથે વ્યવસાય કરો એમાં તમારી ભલાઈ છે. અરે સબાલા, બાપુ તમે શું કર્યું બધું? શીખણ કરી નાખ્યું તમે આ બધું. અરે સબાલા, જે તારે થાય તે કરી લેજે. કારણ કે ભરોસે તારથી જીતો નથી.